નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો, છેલ્લા બે એપિસોડથી આપણે 14મું પ્રકરણ એટલે કે આંકડાશાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા થોડા સૂત્રોને યાદ રાખી લેવાથી આપણું કામ મોટાભાગનું હોય છે. સૂત્રો યાદ રાખવા બહુ જ જરૂરી છે અને સૂત્રોમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવું એવી ક્ષમતા તો હવે આપણે પ્રાપ્ત કરી લીધી જ હોય છે. છેલ્લા બે એપિસોડમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપોની ચર્ચા કરીએ છીએ. હવે આ પ્રકરણમાં જે શેષ બાકી રહી ગયેલ છે એની આપણે ચર્ચાઓ આજે કરવાના છીએ. ત્યારે એની શરૂઆત કરીએ પહેલાં થોડીક બાબતો આગળની યાદ કરી લઈએ. એકાદ એવું ઉદાહરણ જોઈ લઈએ કે જે પહેલા એપિસોડનું મોટાભાગની બાબતોને આવરી લેતું હોય. ગઈકાલે મધ્યસ્થ અને બહુલકની વાત તો આપણે કરી જ હતી, પરંતુ આ પ્રકરણમાં મધ્યક એક ખૂબ જ અગત્યનો વિષય વસ્તુ છે અને મોટાભાગની પરીક્ષામાં મધ્યકનો દાખલો એક યા બીજી રીતે પૂછાતો જ હોય છે. તો એ મધ્યકની ત્રણ રીતોની આપણે ચર્ચા પહેલા એપિસોડમાં કરેલી છે. મધ્યક શોધવાની કુલ ત્રણ રીતો આપણે ભણી ગયા છીએ. એક પ્રત્યક્ષ રીત, બીજી ધારેલા મધ્યકની રીત અને ત્રીજી અને છેલ્લી વિચલનની રીત, જેના ઉદાહરણો આપણે જોયા હતા. એક હું એવા ઉદાહરણની ચર્ચા કરતો હતો કે જે ટેક્સ્ટબુકનું જ છે અને આ ત્રણે ત્રણ રીતને સાથે આવરી લે છે. એવા એક ઉદાહરણની વાત યાદ કરી અને આપણે નવા મુદ્દા ઉપર જવાનો પ્રયાસ કરીએ. છેલ્લે આપણે જે બે એપિસોડમાં ભણ્યા છીએ એને થોડું સ્લાઇડ ઉપર જોઈ લઈએ. પહેલો એપિસોડ આપણો મધ્યક આધારિત હતો. એની ત્રણ રીત આપણે શીખી ગયા છીએ. એક પ્રત્યક્ષ રીત, એક ધારી લીધેલ મધ્યકની રીત અને એક પદ વિચલનની રીત. આ ત્રણે ત્રણ રીતના ઉદાહરણો અને તેનો અભ્યાસ આપણે કર્યો. આ ઉપરાંત મધ્યક અથવા મધ્યસ્થ આપી દીધો હોય તો અજ્ઞાત અવલોકન કેવી રીતે શોધવું એ જોવાનો પણ આપણે એક ઉદાહરણ જોયું હતું. ત્યાર પછી આપણે ગયા એપિસોડમાં બહુલકની વાત કરી હતી. બહુલકનું સૂત્ર તમને યાદ જ હશે. એલ એટલે અધસીમા પ્લસ મોટા કૌંસમાં F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આખા કૌંસ સાથે Hનો ગુણાકાર. આ પ્રકારનું બહુલકનું સૂત્ર આપણે જોયું હતું. બહુલકના સૂત્ર વખતે મેં તમને ત્યારે પણ યાદ કરાવ્યું હતું કે આ પ્રકારનો દાખલો ગણવા માટે આપણે આપેલી રકમમાં કોઈ વિશેષ માહિતી મેળવવાની નથી હોતી, પણ જે બહુલકીય વર્ગ છે એટલે કે જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે છે એ વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે પસંદ કરી અને પછી એના આધારે આ સૂત્રમાં જે જે કિંમતો છે એ મેળવી અને તેનું સાદુરૂપ આપી અને આપણે બહુલક મેળવી શકીએ છીએ. આનો અભ્યાસ ઉદાહરણ આપણે ગયા એપિસોડમાં જોયું. આ ઉપરાંત ત્યાર પછી આપણે મધ્યસ્થનો અભ્યાસ કર્યો હતો. મધ્યસ્થનું સૂત્ર આપને યાદ જ હશે. એલ પ્લસ મોટા કૌંસમાં n/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા H. જે રીતે બહુલકમાં એક વર્ગ પસંદ કરવાનો હોય છે એ રીતે મધ્યસ્થમાં પણ એક વર્ગ પસંદ કરવાનો હોય છે. પરંતુ આ વર્ગ પસંદ કર્યા પહેલાં મધ્યસ્થ માટે આપણે એક
આપેલી રકમ પરથી એક કોલમ તૈયાર કરવું પડે છે અને એ છે સંચય આવૃત્તિનું. એટલે કે ઉપરથી નીચે તરફ જતા જે વર્ગો આપેલા છે એમની આવૃત્તિઓનો ક્રમશઃ સરવાળો કરતા જઈએ અને આ રીતે સંચય આવૃત્તિ મેળવતા જઈએ. આપણને જે ઉદાહરણ આપેલું છે એમાં કુલ આવૃત્તિ જે હશે એ સંચય આવૃત્તિ છેલ્લા વર્ગની પણ એ જ મળશે. જેમ બહુલકીય વર્ગ પસંદ કર્યો એમ મધ્યસ્થનો વર્ગ પણ પસંદ કરવાનો છે. એના માટે જે કુલ આવૃત્તિ આપેલી છે n એને 2 વડે ભાગવાના છે અને ભાગ્યા પછી જે અડધું વધે છે એ કયા વર્ગમાં સમાવિષ્ટ થાય છે એ સંચય આવૃત્તિના કોલમ ઉપર જોઈ અને એ વર્ગને પસંદ કરી અને એના આધારે એલ, એફ અને સીએફ મેળવવાના છે. આ ઉપરાંત એન અને એન એટલે કુલ અવલોકન અને એચ એટલે વર્ગ લંબાઈથી આપણે પરિચિત છીએ. આટલો અભ્યાસ આપણે ગયા એપિસોડમાં કર્યો હતો. હું જે વાત કરતો હતો એ પ્રમાણે મધ્યકનું એક ઉદાહરણ આપણે વિશેષ યાદ કરી લઈએ. ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે અને એક સાથે ત્રણેય રીત કેવી રીતે ગણી શકાય જેથી તમે સરખામણી પણ કરી શકો અને ત્રણેય રીત વચ્ચેનો જે તફાવત છે એ પણ સમજી શકો અને દાખલાઓ ગણવામાં તમને સરળતા રહે એ માટે એક સરસ મજાનું ઉદાહરણ ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. એવું જ એક ઉદાહરણ આપણે અહીંયા વિશેષ રીતે સમજવાનો પ્રયાસ કરીએ અને ત્યાર પછી બાકીની વાત ઉપર આપણે આવીએ. આનો આપણે ઉલ્લેખ પહેલા લેક્ચરમાં થોડો કર્યો હતો, પરંતુ આજે વિશેષ ફરીવાર યાદ કરી લઈએ કે એક કોષ્ટક આપ્યું છે. એમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવારી વિતરણ આપેલ છે. એટલે આપણા દેશની અંદર રાજ્યોનો જે ગ્રામ્ય વિસ્તાર છે, રૂરલ એરિયા, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેને આપણે યુટી કહીએ છીએ, આપણા રાજ્યમાં જે રીતે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને હમણાં જ કેન્દ્ર સરકારે જે લડાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું અને જમ્મુ અને કાશ્મીરને પણ રાજ્યસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું, એ આ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે જેનો વહીવટ સીધો કેન્દ્ર સરકાર નીચે થતો હોય છે. આવી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં જે સ્ત્રી શિક્ષિકાઓ કામ કરે છે એના ટકાવારીનું એક વિતરણ છે અને એના આધારે આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો છે. જોઈએ આગળ વિગતો કેવી રીતે છે. સ્ત્રી શિક્ષકોની ટકાવારી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે પ્રમાણે છે તો 15થી 25% સ્ત્રી શિક્ષકો હોય એવા 6 રાજ્ય છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એ રીતે 25થી 35માં 11, આગળ 7, 4, 4, 2 અને 75થી 85% જ્યાં ટકાવારી હોય એવું એક જ રાજ્ય અથવા પ્રદેશ છે. આવો એક અહેવાલ સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યો છે. આ દાખલો માત્ર રકમ પૂરતો તો આપણા માટે છે જ, આની ગણતરી તો આપણે કરવાની છે, પણ આના આધારે આપણે એ પણ વિચારી શકીએ કે આપણા દેશમાં શાળાઓની અંદર શિક્ષિકાઓનું પ્રમાણ કેટલા અંશે છે એનો પણ એક આપણને વિચાર આપતો હોય એવું આ ઉદાહરણ પર આપણે સમજી શકીએ છીએ. તો આ જે માહિતી છે એના આધારે આપણે હવે આનો મધ્યક શોધવાનો છે અને મધ્યક શોધવા માટે આપણે આગળ અભ્યાસ કરી લીધેલી ત્રણેય રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, ત્રણેય રીતે આ દાખલો ગણવો હોય તો કેમ ગણી શકાય એનું આપણે આગળ ટેબલ જોઈએ. તો પ્રત્યેક વર્ગ માટે મધ્ય કિંમત પહેલા xi શોધવી પડશે, કારણ કે xi છે એ ત્રણેયની જરૂરિયાત છે, ત્રણેય રીત માટે. એટલે આપણે પહેલા મધ્ય કિંમત શોધીએ, પછી ધારેલો મધ્યક એ 50 લઈએ છીએ, વર્ગ લંબાઈ h 10 છે તો તમે વર્ગ પરથી જોઈ જ શકો છો. હવે ડીઆઈ જ્યારે શોધવાના આવશે ત્યારે તમામ અવલોકનમાંથી તમામ જે મધ્ય કિંમત છે એમાંથી આપણે મધ્યક એટલે 50ને બાદ કરીશું અને છેલ્લે યુઆઈ શોધવા માટે જે આપણે મધ્ય કિંમતને
બાદ કરીએ છીએ એને આપણે વર્ગ લંબાઈ વડે ભાગીએ એટલે આપણને યુઆઈ મળે છે. આ રીતે આપણે એક્સઆઈ, એ, ડીઆઈ, યુઆઈ અને એચ આ શોધવાનો આપણે પ્રયાસ કરીએ અને પછી એના આધારે ટેબલ બનાવીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ ટેબલ ઉપર જે બે કોલમ છે, પહેલા એ તો આપણો રકમનો જ ભાગ છે. અલગ અલગ 7 જેટલા રો આવેલી છે. 15 થી 25 થી શરૂ કરી અને છેક 75 થી 85 સુધીની. અને એની જે આવૃત્તિ છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એ 6, 11, 7, 4, 4, 2, 1 એ પ્રમાણે 35 એમનો સરવાળો છે કુલ આવૃત્તિ. હવે મધ્ય કિંમત આપણે શોધીએ. પહેલું આપણું કામ શરૂ કરીએ છીએ. આગળની બે કોલમ રકમનો જ ભાગ છે, માત્ર આપણે સરવાળો કર્યો છે. મધ્ય કિંમત કેમ શોધવી એની વાત આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. માત્ર વર્ગને ધ્યાનમાં લઈ એની અધોસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરવાનો છે અને એને બે વડે ભાગવાના છે. આમ જો તો આ એક મધ્યકનો દાખલો થયો, કારણ કે બે અવલોકન છે, એક અધોસીમા 15, એક ઉર્ધ્વસીમા 25, એટલે બે અવલોકનનો સરવાળો 15 + 25 40 અને અવલોકનની સંખ્યા 2 એટલે 40 ને 2 વડે ભાગો એટલે 20. એટલે આમ જો તો એ નાનો મધ્યકનો દાખલો પણ છે. તો આ રીતે પહેલા વર્ગની મધ્ય કિંમત આપણને 20 મળી. હવે દરેક વખતે શોધવાની જરૂર નથી, નિયમિત વર્ગ લંબાઈ છે, 10 વર્ગ લંબાઈ છે, 10 ઉમેરતા જઈએ એટલે ક્રમશઃ 20, 30, 40, 50, 60, 70, 80 આ રીતે તમામ વર્ગની મધ્ય કિંમત આપણને મળે છે. એટલે પહેલું કામ આપણે સંપન્ન કર્યું મધ્ય કિંમત શોધવાનું. ત્યાર પછી આપણે મધ્યક ધારીએ છીએ, ધારેલો મધ્યક. ધારેલો મધ્યક મેં તમને કહ્યું પહેલાં મિત્રો એ પ્રમાણે કોઈ પણ કિંમતને આપણે ધારી શકીએ, પણ અહીંયા આપણે વચ્ચેના વર્ગમાં જવાનો પ્રયાસ કર્યો છે. એટલે 50 જ્યાં મધ્ય કિંમત છે, ચોથા વર્ગ, એને આપણે ધારેલો મધ્યક કહીએ 50ને. એટલે હવે જે આપણને બીજી રીત જે છે, બીજી રીતમાં આપણે જેની જરૂર પડવાની છે ડીઆઈ, એ શોધવાનો પ્રયાસ કરીએ. ચોથી કોલમ ડીઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ એટલે 50 ધારેલો મધ્યક. તો પહેલું મધ્ય કિંમત 20 માંથી 50 બાદ કરો એટલે -30 આવે, -30. પછી બીજું અવલોકન 30 છે, બીજા વર્ગની મધ્ય કિંમત 30 માંથી 50 બાદ કરો એટલે -20, એ રીતે -10. અને ચોથું જે મધ્ય કિંમત છે એ તો પોતે 50 જ છે અને મધ્યક પણ 50 છે ધારેલો, એટલે 50 માંથી 50 જાય એટલે 0 મળે છે. એટલે ડીઆઈ છે એ ચોથા વર્ગનું 0 આવે છે. પછી આગળ જશો એટલે 60 માંથી 50 એટલે 10, પછી 70 માંથી 50 એટલે 20 અને છેલ્લા વર્ગની મધ્ય કિંમત 80 છે, એમાંથી ધારેલો મધ્યક 50 બાદ કરો એટલે 80 માંથી 50 જાય તો 30. આ આપણને ડીઆઈ મળી ગયું મિત્રો, જેનો ઉપયોગ આપણે બીજી રીત માટે કરી શકીએ. સાથે સાથે આપણે ત્રીજી અને પાદ વિચલનની રીત પણ જોવી છે, એટલે આપણે યુઆઈ પણ મેળવી લઈએ. તો યુઆઈમાં મિત્રો હવે કશું નવું નથી કરવાનું. એક્સઆઈ માઇનસ એ જે છે એને આપણે એચ એટલે કે વર્ગ લંબાઈ વડે ભાગવાના છે. હવે એક્સઆઈ માઇનસ એ એટલે આપણા માટે અહીંયા એક્સઆઈ માઇનસ 50 એટલે ડીઆઈ, એ તો આપણને ચોથી કોલમમાં મળી ગયું છે. માત્ર હવે એને વર્ગ લંબાઈ 10 વડે ભાગી નાખીએ એટલે આપણને યુઆઈ મળી જાય. એટલે પહેલા વર્ગ માટે ડીઆઈની કિંમત -30 છે, એને તમે વર્ગ લંબાઈ h 10 વડે ભાગો એટલે -3 આવે. પછી -2, -1, 0, 1, 2 અને 3. એટલે યુઆઈ મળી ગયું મિત્રો. એટલે 3 મહત્વના કામ પૂરા થયા. હવે આપણે 3 ગુણાકાર કરવાના છે, એના માટે 3 નવા કોલમ લીધા. હવે ત્રણેય કોલમ માટે એક પહેલી રીત માટે છે પ્રત્યક્ષ રીત, બીજું ધારેલ મધ્યક રીત અને છેલ્લે પદ વિચલનની રીત. જો એફઆઈએક્સઆઈ નામનું પહેલું જે કોલમ છે છેલ્લા ગુણાકારોમાં, એટલે સીધો આવૃત્તિનો એક્સઆઈ હારે ગુણાકાર, એટલે બીજી કોલમ અને ત્રીજી કોલમનો ગુણાકાર 6 × 20. 6 × 20 એટલે 26. 6 × 20 એટલે 120. ત્યાર પછી 11 × 30 એટલે 330 એફઆઈએક્સઆઈ. પછી 7 × 40 280. પછી 50 × 4 એટલે 200. પછી 4 × 60 એટલે 240. પછી 2 × 20 એટલે 140 અને છેલ્લે 80
80 ગુણ્યા 1 એટલે 80. તો આ પ્રમાણે આપણને FI નું કોલમ મળી ગયું, બધી જ કિંમતો આપણને મળી ગઈ. શું કર્યું છે? આ FI એટલે બીજું કોલમ અને આ ત્રીજું કોલમ XI એનો ગુણાકાર છે 6 ગુણ્યા 20, 6 દુ 12 એટલે 120. હવે એ રીતે બધા જ ગુણાકાર કરી અને આપણે FI મેળવા. એનો સરવાળો કર્યો બધાનો, બધી જ કિંમતો ધન છે એટલે અહીંયા સીધો સરવાળો આવશે 1390, 1390 એનો સરવાળો મેળવ્યો. રેડ ફોન્ટમાં દર્શાવેલો છે જે આપણને પહેલી રીતમાં કામ આવવાનો છે. જે આ જે FI છે સિગ્મા FI એ આપણને ત્રણેય રીતમાં કામ આવવાના છે. એટલે રેડ ફોન્ટ જે છે એ બધા આપણા માટે ઉપયોગી છે. પછી છેલ્લેથી બીજું ખાનું FIDI એટલે કે ધારેલ મધ્યક માટેની જે વિગતો છે અહીંયા મળવાની છે. FIDI એટલે બીજી કોલમ આવૃત્તિ નો DI અરે ગુણાકાર એટલે આ 6 અને પછી એનો ગુણાકાર આ -30 આરે એટલે 30 ગુણ્યા 6 એટલે 180 પણ માઇનસ એટલે -180, પછી -220, -70, 3 તો માઇનસ મળ્યા, ચોથું 0 જ મળવાનું છે કારણ કે 0 છે. DI ગુણ્યા FI એટલે 4 ગુણ્યા 0 કરો તો જવાબ 4 જ શૂન્ય જ આવવાનો છે મિત્રો. ભૂલથી આપણે 4 ન લખી નાખીએ એ જોવાનું છે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય હારે કરીએ તો જવાબ હંમેશા શૂન્ય આવે છે. પછી 4 અને 10નો ગુણાકાર કરીએ તો એ 10 પ્લસ છે એટલે 4 ગુણ્યા 10 40, પછી 20 ગુણ્યા 2 એટલે 20 દુ 40 અને છેલ્લે 30 ગુણ્યા 1 એટલે 30. એટલે ઉપરની ત્રણ કિંમતો ઋણ મળે છે. ધારેલા મધ્યકની ઉપરની 3 ઋણ મળે છે, નીચેની 3 ધન મળે છે. 0 છે એને કંઈ ગણતરીમાં આપણે લઈ શકતા નથી. એટલે ઉપરના માઇનસ સંખ્યા 3 છે એનો સરવાળો, નીચેની પ્લસ સંખ્યાનો સરવાળો કરી અને સાદુરૂપ આપો એટલે માઇનસ સંખ્યા વધારે છે એટલે આપણો જવાબ છે એ -360 આવે છે. એટલે બીજું કહીએ તો સિગ્મા FIDI ની કિંમત -360 આવી, જે આપણે બીજી રીત માટે ઉપયોગી છે. હવે છેલ્લે FIUI એટલે આવૃત્તિ જે છે FI અને UI એટલે આ 3 -3 એનો ગુણાકાર 6 તેરી 18 પણ માઇનસ છે એટલે -18, એવી રીતે -22, -7. જો મેં મિત્રો જો અહીંયા કરતા આની કિંમત કેટલી ઘટી જાય છે કારણ કે આ જે 30 હતા માઇનસ એને તમે 10 વડે ભાગ્યા વર્ગલંબાઈ વડે એટલે ઓછા 3 થઈ ગયા એટલે આપોઆપ ગુણાકાર નાનો થઈ ગયો. એટલે છેલ્લી રીતમાં આંકડાઓ પ્રમાણમાં નાના આવે છે. પહેલા ત્રણેય આંકડા આપણે લીધા -18, -22, -7 ત્રણેય ઋણ છે. પછી ધારેલ મધ્યક તો શૂન્ય જ આવવાનો છે, સ્વાભાવિક છે FIUI. અને છેલ્લે 4, 4 અને 3 કારણ કે 4 એકુ 4, પછી એ રીતે 2 ગુણ્યા 2 એટલે 4 અને છેલ્લે 3 એકુ 3. ફાઇનલ જવાબ કરીએ તો આ 4 ને 4 8 ને 3 11 પ્લસ છે, જ્યારે ઉપરના બધા માઇનસ છે. સાદુરૂપ આપીએ તો અંતે આપણને -36 મળે છે. આ આપણું ત્રીજા રીત માટેનું જરૂરી કિંમત થઈ ગઈ. એટલે આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, આ ત્રણ કિંમતને આપણે ભાગવાના તો 35 વડે જ છે. હા, બીજી અને ત્રીજી રીતમાં 50નો ઉપયોગ કરીશું એટલે આપણને ત્રણેય જવાબ મળશે. જોઈએ આગળ. ટૂંકમાં સાદુરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. પહેલી રીતમાં સિગ્મા FI છેદમાં સિગ્મા FI 1390 ને 35 વડે ભાગો 39.71 જવાબ, આ પહેલી રીત. બીજી રીતમાં ધારેલ મધ્યકની સાથે FIDI છેદમાં સિગ્મા FI, ધારેલ મધ્યક 50 છે, સિગ્મા FIDI -360 હતા, 35 વડે ભાગ્યા, સાદુરૂપ આપીને બાદબાકી કરી, જવાબ એ જ આવે છે. એ જ રીતે ત્રીજી અને છેલ્લી રીતમાં પણ સિગ્મા FIUI -36 મળ્યા હતા, 35 વડે ભાગો, 10 વડે ગુણો, સાદુરૂપ આપો, જવાબ 39.71 આવે છે. આ વાત પુનરાવર્તન એટલા માટે કર્યું કે મધ્યક છે એ ખૂબ જ જરૂરી છે અને આ એક એવો દાખલો ગણાવવાનો પ્રયાસ કર્યો કે જેથી ત્રણ રીત તમે એકસાથે શીખી શકો અને તમને ખ્યાલ આવે. હવે આપણે થોડું નવી વસ્તુ શીખવાનો પ્રયાસ કરીએ તો આપણે જે 3 માપ શીખી ગયા મધ્યવર્તી સ્થિતિના માપ, એના વચ્ચેનો સંબંધ શું છે અને એના આધારિત ઘણીવાર પ્રશ્નો પૂછાય છે, નાના નાના દાખલા પણ પૂછાય છે. આપણે વિભાગ એમાં જે 16 માર્કના ટૂંકા પ્રશ્નો છે એમાં આ બાબતો પૂછાઈ શકે એવું છે. તો એ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એની વાત કરીએ તો સંકેતના સંદર્ભમાં જોઈએ તો મધ્યસ્થને તમે જ્યારે 3 વડે ગુણો ત્યારે બહુલક
પ્લસ 2 ટાઈમ મધ્યક, એટલે સૂત્ર આમ છે 3m બરાબર z પ્લસ 2x. આમ તો આ સૂત્રો આપણે ત્યાં હવે એનો ઉપયોગ આપણે નથી કરવાનો, પણ જસ્ટ ખ્યાલ આવે એટલે કે મધ્યસ્થ માટે આમ તો m સૂત્ર વપરાય, બહુલક માટે z, મધ્યક માટે x બાર. એટલે 3 વખત મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 વખત મધ્યક. આ સૂત્રને આપણે નીચે પ્રમાણે એટલે આ પ્રમાણે પણ લખી શકાય. માની લો બહુલકને સૂત્રનો કરતા બનાવીએ, બહુલકને સૂત્રનો કરતા બનાવીશું તો આ જે પદ છે 2 વખત મધ્યક એ ડાબી બાજુએ જશે, એટલે એ માઇનસ થઈ જશે. એટલે બહુલક બરાબર 3 ટાઈમ મધ્યસ્થ, એટલે 3 વખત મધ્યક, મધ્યસ્થને 3 વાર ગુણવાનો અને પછી એમાંથી મધ્યકને 2 વડે ગુણીને બાદ કરવાનો. 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક, એ જે વેલ્યુ મળે છે એ બહુલક છે. એટલે કહેવાનો મતલબ એમ છે કોઈ પણ ડેટા તમને આપેલો હોય, માહિતી આપેલી હોય, એના જે મધ્યસ્થ છે એને તમે જો 3 વડે ગુણી નાખો અને પછી એનો જે મધ્યક છે એને તમે 2 વડે ગુણી નાખો અને પછી આ જે મૂલ્ય છે 3 વડે ગુણેલું એને તમે મધ્યકને 2 વડે ગુણ્યું એ બાદ કરો, એટલે છેવટે જે મળે એ બહુલક મળે છે. આ રીતે આ ત્રણેય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકાય છે અને એના આધારે આપણે જુદી જુદી પ્રકારની કિંમતો શોધી પણ શકીએ છીએ અને એના પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ છીએ. એટલે 3 માપ વચ્ચેના સંબંધ માટેનું મિત્રો આ એક સૂત્ર બરાબર યાદ રાખવા જેવું છે. પછી એને ગમે તે સ્વરૂપે સ્થાપિત કરી શકાય, પણ એક સ્વરૂપ યાદ રાખીએ કે બહુલક બરાબર 3 વખત મધ્યસ્થ, મધ્યસ્થને 3 વડે ગુણવાના અને એમાંથી મધ્યકને 2 વડે ગુણી એને બાદ કરવાના. એના આધારે તમે મધ્યસ્થને પણ સૂત્રનો કરતા બનાવી શકો, મધ્યકને પણ બનાવી શકો અને બહુલકને સૂત્રનો કરતો બનાવીને આ ફોર્મ્યુલા તો તમારી સામે આપેલી છે જ. એના આધારિત જે દાખલાઓ કરી શકાય એ પ્રશ્નો આવી રીતે પૂછી શકાય. ઉદાહરણ તરીકે કે માની લો કે કોઈ એક માહિતીનો મધ્યસ્થ 26 છે, મધ્યસ્થ 26 છે અને મધ્યક 36 છે, તો બહુલક શોધો. જો મિત્રો આમાં કોઈ બીજા ડેટા નથી આપેલા, કોઈ બીજી ગણતરીઓ પણ નથી, જે 3 માપ છે એમાં એ પૈકીના કોઈ 2 આપેલા છે અને એના આધારિત આપણે દાખલો ગણવાનો છે, બહુલક શોધવાનો છે. તો આપણું સૂત્ર હમણાં આપણે જે જોયું હતું એ બહુલક બરાબર 3 ગુણા મધ્યસ્થ ઓછા 2 ગુણા મધ્યક. એટલે તમે જુઓ મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે? 26 આપી છે. એટલે એને આપણે 3 વડે ગુણવાના છે સૂત્ર પ્રમાણે, અને મધ્યકની કિંમત 36 આપેલી છે, એને આપણે 2 વડે ગુણવાના સૂત્ર પ્રમાણે. 3 વાર મધ્યસ્થ એટલે 3 ગુણ્યા 26, આપણો મધ્યસ્થ અહીંયા 26 છે, ઓછા 2 ગુણ્યા મધ્યક એટલે 2 ગુણ્યા 36. 26 ને 3 વડે ગુણીએ એટલે 78 જવાબ મળે છે, ઓછા 36 ગુણ્યા 2 એટલે 72. એટલે આપણને 78 માંથી 72 બાદ કરીએ તો કેટલા મળે છે? 6. એટલે આ માહિતી જે આપણને આપી હતી કે મધ્યસ્થ જો 26 હોય અને મધ્યક 36 હોય તો એનો બહુલક 6 હોય છે. આમ તમે જુઓ મિત્રો તો બંને વચ્ચે, ત્રણેય વચ્ચે ઘણો ડિફરન્સ દેખાય. 26 અને 36 તો હજી થોડા નજીક છે, પણ બહુલક ઘણો દૂર મળ્યો 6. તો એનું કારણ એ છે કે જે ડેટા હોય એ કેવા પ્રકારનો છે એના ઉપર એ આધારિત છે કે કયું માપ વધુ વિશ્વસનીય હોય. એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય પૈકી કોઈ પણ 2 માપ આપ્યા હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરી અને ત્રીજા માપને શોધી શકીએ છીએ. એટલે આપણને અહીંયા મધ્યસ્થ 26 આપ્યા હતા, મધ્યક 36 આપ્યા હતા, અને જો બહુલક શોધવાનું કહે તો આ સૂત્રનો ઉપયોગ કરી આપની સ્લાઇડમાં જે દર્શાવેલ છે એ પ્રમાણે આપણને સાદુરૂપ આપીએ તો આપણો બહુલક છે એ 6 મળે છે. આ રીતે અરસપરસ ઘણી રીતે આના પ્રશ્નો પૂછી શકાય અને તમે એનો મહાવરો પણ કરી શકો. તમે જેટલા જેટલા દાખલા મધ્યક મધ્યસ્થના ગણો, આપણે જે ચર્ચા કરી છે એમાં મોટાભાગે બધી જ રકમો સરખી રાખવાનો પ્રયાસ કર્યો છે. તો તમે એના જે મધ્યસ્થ અને મધ્યકના જવાબ છે એમાં આ સૂત્ર વાપરી અને બહુલક એની આસપાસ
કે મળે છે કે નહીં એ તમે ચકાસી શકો. એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયના સંબંધ આધારિત આવી પ્રશ્નોત્તરી આપણને પરીક્ષામાં થઈ શકે અને આપણે એનો જવાબ આપી શકીએ. માત્ર એક સૂત્ર યાદ રાખી લઈએ, જે તમારી સામે રેડ ફોન્ટમાં ઇન્ડિકેટ કરેલું છે, એનો તમે ઉપયોગ કરો એટલે તમે લગભગ બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકો. આગળ જોઈએ તો આ પ્રકરણનો છેલ્લો કહી શકાય એવો ભાગ અને આલેખ આધારિત જે ચર્ચા છે. મોટાભાગે દાખલાઓના સ્વરૂપમાં આપણે બધું જોઈ લીધું, પણ હવે એના આધારિત આલેખ દોરવાનો હોય અને એ સંબંધિત કોઈ પ્રશ્નનો જવાબ દેવાનો હોય તો એના માટે આપણે જે હવે જોઈએ છીએ એ ઓજીવ. આમ તમે જુઓ તો મેં બહુ શરૂઆતમાં કહ્યું હતું કે આપણે સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, લંબાલેખ આવું 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. જે આપેલી માહિતી હોય એને ધ્યાનમાં લઈ અને જુદા જુદા પ્રકારના આલેખ આપણે 9મા ધોરણમાં ભણ્યા. હવે અહીંયા આપણે ઓજીવ ભણવાનો છે. તમે જુઓ અંગ્રેજી શબ્દ ઓજીવનો સ્પેલિંગ છે OGIVE. તે શબ્દ ઓજી પરથી ઉતરી આવેલ છે. OGE. ઓજી જે શબ્દ છે એનો અર્થ એવો છે કે અંતર્ગોળ ચાપનું બહિર્ગોળ ચાપ સાથે મિલન થતું હોય તેવા આકારથી જે બને એને ઓજીવ કહેવામાં આવે છે. ઓજી અંતર્ગોળ ચાપ અને બહિર્ગોળ ચાપ એની બે જ્યાં મળે છે એનું મિલન થાય છે, ક્રોસ થાય છે અને જે આકાર બને એને આપણે ઓજી કહીએ છીએ. અને ઓજી આધારિત જે આપણે અભ્યાસ કરવાનો છે એ ઓજીવ. ઘણીવાર આનો ઉચ્ચાર ઓજાય પણ કરતા હોય છે લોકો, પણ સામાન્ય રીતે એમને આપણે ઓજીવ કહીએ છીએ. આપણા અભ્યાસક્રમમાં જે દાખલાઓ છે એમાં ઓજીવ શબ્દની વાત છે અને ઓજીવ એટલે શું અને એ આપણે કેવી રીતે આપણે દોરી શકીએ આપેલી માહિતી પરથી એની આપણે આગળ વાત કરીએ. ઓજાય પણ કહે છે, મેં કહ્યું તમને હમણાં કે ઓજાય અથવા ઓજીવ એટલે કે સંચય આવૃત્તિ વક્ર દોરતી વખતે આપણે આનો આલેખ જ્યારે દોરીએ સંચય આવૃત્તિ વક્ર ત્યારે આલેખમાં જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ એટલે આલેખપત્રમાં જે આડી રેખા છે જેને આપણે સમક્ષિતિજ કહીએ છીએ, એને એક્સ અક્ષ કહીએ છીએ. એના ઉપર વર્ગ સીમાઓ લેવાની છે. વર્ગ સીમાઓ એટલે આપણી પાસે જે વર્ગો હતા ને મિત્રો, 5 થી 10, 10 થી 15, 15 થી 20, તો એમાં જે 5 અને 10 છે એ અધસીમા અને ઉર્ધ્વસીમાઓ, એને વર્ગસીમા કહેવાય. એ આપણે એક્સ અક્ષ ઉપર લેવાના છે એટલે કે આડી રેખા ઉપર લેવાના છે. અને જે વાય અક્ષ છે એટલે કે ઊભી રેખા, જેને શિરોલંબ રેખા પણ કહે છે, એ જે વાય અક્ષ છે એના ઉપર આપણે સંચય આવૃત્તિ લેવાની છે. સંચય આવૃત્તિ એટલે તમને યાદ છે મિત્રો કે જે આવૃત્તિ આપણને આપેલી હોય એનો આપણે ઉપરથી નીચે તરફ આવતા સરવાળો કરતા જઈએ અને જે સંચય થાય એને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ. એ સંચય આવૃત્તિ આપણે વાય અક્ષ ઉપર લેવાની છે અને આનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ મેળવી શકીએ છીએ. એટલે માત્ર આલેખ આધારિત મધ્યસ્થ મેળવવાની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, એની આપણે એમાં વાત કરવાની છે. ઓજીવ દોરવા માટે વર્ગ અંતરાલ સતત હોવો જરૂરી છે. આ બહુ અગત્યની વાત છે મિત્રો. આપણે મોટાભાગના દાખલાઓ સતત આવૃત્તિ વિતરણના છે, પણ માની લો કે એવું ન હોય અને આપણે ઓજીવ દોરવાનો ઊભો થાય તો ઓજીવ દોરવા માટે આપણે જે અંતરાલ છે વર્ગ અંતરાલ એ સતત હોવા જરૂરી છે, સતત બનાવવા જરૂરી છે. હવે એમાં આપણે બે પ્રકારના આવૃત્તિ વિતરણથી પરિચિત છીએ. થોડો ઉલ્લેખ આપણે આગળના એપિસોડમાં પણ કર્યો કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે કે એમાં એવું કીધું હોય કે 140થી ઓછા, 145થી ઓછા, 150થી ઓછા, આવું આપણે એક ઉદાહરણ જોયું હતું. તો એને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. અને એમાં જે તે વર્ગ અંતરાલની જે ઉર્ધ્વસીમા છે એને એક્સ અક્ષ ઉપર લેવાય છે. એટલે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય
ત્યારે ઉર્ધ્વ સીમાને ધ્યાનમાં લેવાની છે. યાદ રાખજો મિત્રો, ઓછા પ્રકારનું વિતરણ હોય ત્યારે આપણે એક્સ અક્ષ ઉપર જે લેવાના છે સીમા, વર્ગ સીમા, એ ઉર્ધ્વ સીમા લેવાની છે. અને વાય અક્ષ ઉપર તો આપણે સંચય આવૃત્તિ લઈએ જ છીએ, જેની આપણે હમણાં ચર્ચા કરી. એટલે વાત એમ છે કે એક્સ અક્ષ ઉપર આપણે જે વર્ગ સીમાઓ લેવાની છે એમાં ખાસ બે ભાગ પડે છે કે જો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો ઉર્ધ્વ સીમાને ધ્યાનમાં લેવાની. અને એ જ રીતે માની લો કે થી વધારે પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય, આપણે એમ કહીએ કે 5 થી વધારે, 10 થી વધારે, 15 થી વધારે, 20 થી વધારે, આવા પ્રકારની જ્યારે આપણને વિગતો આપેલી હોય તો એ જે થી વધારે પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ થયું એનો જ્યારે આપણે ઓજાઈ દોરવાનો હોય ત્યારે આપણે વર્ગ અંતરાલની જે સીમા લેશું એ અધઃ સીમા લેવાની છે. એટલે ઓછું પ્રકારનું હોય ત્યારે ઉર્ધ્વ સીમા લીધી અને થી વધારે પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે અધઃ સીમા લઈએ છીએ એક્સ અક્ષ ઉપર. એટલે કે જે આડી રેખા છે, સમક્ષિતિજ રેખા છે, એના ઉપર આપણે અધઃ સીમા લઈશું. અને વાય અક્ષ ઉપર જે શિરોલંબ રેખા છે, વાય અક્ષ છે, એના ઉપર તો આપણે ચર્ચા આગળ કરી જ, એમાં કોઈ ફરક નથી પડતો. એના ઉપર આપણે સંચય આવૃત્તિ લેવાની છે. એટલે એક્સ અક્ષ ઉપર આપણે વર્ગ સીમા લઈએ છીએ અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લઈએ છીએ. થી ઓછા પ્રકારનું હોય તો ઉર્ધ્વ સીમા લેશું એક્સ અક્ષ ઉપર, અને થી વધારે પ્રકારનું હોય તો અહીંયા તમારી સામે દર્શાવેલ છે એમ આપણે એક્સ અક્ષ ઉપર અધઃ સીમાને ધ્યાનમાં લઈશું. એટલે આલેખ દોરતી વખતે જે ધ્યાનમાં રાખવાની વિગતો છે એ આના ઉપરથી સ્પષ્ટ થાય છે. એટલે આપેલી માહિતી ઉપરથી આપણે આલેખ દોરીએ ત્યારે એને કેવી રીતે, કયા માહિતીને ક્યાં લેવી એનો આપણને ખ્યાલ આવે. સંચય આવૃત્તિ વક્ર એનું એક તમને ઉદાહરણ આકૃતિ ઉપરથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માની લો કે આ એક એવો આલેખ છે, તમે જુઓ છો કે આ જે એક્સ અક્ષ છે એમાં વર્ગ સીમાઓ લખેલી છે. એક્સ અક્ષ ઉપર જે માહિતી લીધી છે એ વર્ગ સીમાઓ છે, અને આ જે વાય અક્ષ છે એના ઉપર સંચય આવૃત્તિ લીધી છે. એટલે જે આવૃત્તિઓનો સરવાળો કરતા જાય તે. હવે અહીંયા આપણે બંને પ્રકારની આવૃત્તિ વક્ર દોર્યા છે. એટલે શું થશે, થી ઓછા પ્રકારનો છે અને થી વધારે પ્રકારનો છે. તો આ બંને જ્યાં મળે છે, આવો પ્રશ્ન 1 માસમાં પણ પૂછી શકાય, માત્ર આકૃતિ આપીને પણ. તો આ બંને વક્ર જ્યાં છેદે છે, જ્યાં ભેગા થાય છે, તે બિંદુથી તમે એક્સ અક્ષ ઉપર જાઓ, આગળ લંબ દોરો. આ તમે જોઈ શકો છો, આ જે બંને વક્ર જ્યાં છેદે છે, એકબીજાને મળે છે, ત્યાંથી તમે નીચે વર્ગસીમા તરફ એટલે કે એક્સ અક્ષ તરફ નીચે જાઓ. ત્યાં જે કિંમત હોય વર્ગસીમાની, માની લો કે ઉદાહરણ તરીકે અહીંયા તમે 50 લખ્યા છે, રેન્ડમ છે, તો આ 50 માની લો કંઈ ફિગર આવતો હોય, આમ ચડતા ચડતા કદાચ 10, 20, 30, 40 અને 50ની કિંમત આવતી હોય, તો આ 50ના બિંદુ પાસે તમે આમ લંબ રેખા દોરો એક્સ અક્ષને, અને અહીંયા આ બંને વક્ર એકબીજાને મળે છે. એટલે આ લંબ દોર્યો અને એ લંબ છે એ 50ના ફિગરને મળે છે. તો માનવાનું કે આ જે આવૃત્તિ વક્ર છે એ જે પણ માહિતીનો આલેખ હોય તે પણ એનો મધ્યસ્થ 50 થાય, આવું આપણે કહી શકીએ. એટલે ઓજીવના મધ્યસ્થ સાથેનો સંબંધની આપણે થોડી વાત કરી, પણ એને આપણે ઉદાહરણના સંદર્ભમાં પણ લઈ જઈએ, સમજવાનો પ્રયાસ કરીએ. તો વાય અક્ષ ઉપર માની લો કે n જે છે કુલ આવૃત્તિ, એને 2 વડે ભાગી નાખી એટલે અડધું થઈ જાય. એનું સ્થાન નક્કી કરી આ બિંદુથી વક્રના બિંદુમાં છેદતી હોય તેવી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો, અને તે જ બિંદુથી એક્સ અક્ષને લંબ દોરો. આ લંબના એક્સ અક્ષ સાથેના છેદબિંદુનો એક્સ્યામ માહિતીનો મધ્યસ્થ આપે. એટલે વાત તો આ જ છે મિત્રો, પણ અહીંયા જ્યારે એક જ સંચય આવૃત્તિ વક્ર હોય ત્યારે આ કામ આવે છે. શું કહેવાનું છે કે તમે વાય અક્ષથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો અને પછી તમે એક્સ અક્ષને લંબ દોરો, અને એ જ્યાં છેદ બિંદુ મળે છે એનો જે એક્સ્યામ છે એ આપણો મધ્યસ્થ થાય છે. ફરીવાર કહીએ કે જ્યારે આપણે બિંદુથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીએ અને તે જ બિંદુથી એક્સ અક્ષને લંબ રેખા દોરીએ
તો એ જે લંબ એક્સ અક્ષને જ્યાં મળે છે એ છેદબિંદુનો એક્સ્યામ છે એ આપણી માહિતીનો મધ્યસ્થ આપે છે, આવું આપણે કહી શકીએ. જો એક જ અક્ષ પર બંને ઓજીવ વક્ર દોરેલા હોય, જેની ચર્ચા આપણે હમણાં આકૃતિની મદદથી કરી છે કે એક જ અક્ષ ઉપર બંને ઓજીવ દોરેલા હોય, એટલે કે થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો બે વક્ર આપણે ત્યાં દોરેલા હોય, ત્યારે વક્રના છેદ બિંદુથી એક્સ અક્ષ પર લંબ દોરવામાં આવે છે, લંબ દોરીએ, અને આ લંબના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુનો જે એક્સ્યામ છે એ આપણી માહિતીનો મધ્યસ્થ આપે છે. આમ તો આ વાત જે છે એ માત્ર વર્ણન છે. કઈ આકૃતિનું? તો કે જે આપણે હમણાં જોઈ, આ જે આકૃતિ છે એનું એ વર્ણન છે કે બંને વક્ર એક જ આલેખમાં દોરી લઈએ, થી ઓછા અને થી વધુ પ્રકારનો, તો બંને જ્યાં મળે એ બિંદુમાંથી એક્સ અક્ષને લંબ દોરીએ, અને એ જ્યાં છેદે એક્સ અક્ષને, એ છેદ બિંદુનું જે એક્સ્યામ છે, એ છેદ બિંદુનું જે એક્સ્યામ છે એને આપણે માહિતીનો મધ્યસ્થ કહીએ છીએ. આ થોડી થિયરીને લગતી વાત થઈ, આકૃતિને કેમ સમજવી અથવા આલેખ કેમ દોરવો આપેલી માહિતી ઉપરથી, એના માટેની આ બહુ અગત્યની વિગતો છે, જેના આધારે આપણે આલેખ દોરી શકીએ અને આલેખના આધારે આપણું અર્થઘટન પણ કરી શકીએ. હવે આપણે એને ઉદાહરણથી જોવાનો પણ પ્રયાસ કરીએ. તો એક ઉદાહરણ છે કે નીચેનું એક વિતરણ છે. એક વસ્તીના શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો દ્વારા પ્રાપ્ત નફો આપે છે. આપણે જે હવે જોવાના છીએ ટેબલ, એ ટેબલ શું છે? તો કે એક શોપિંગ સેન્ટર છે, અને એ શોપિંગ સેન્ટરમાં આવેલી જે દુકાનો છે એનો જે નફો છે એ સૂચવવાનો પ્રયાસ કરે છે. વિગત આપણા માટે એટલી મહત્વની નથી, પણ એનું અર્થઘટન આપણા માટે બહુ મહત્વનું છે. શું કહે છે ટેબલ? અહીં નફો છે એ રૂપિયા લાખમાં છે, એટલે પેલી રો છે 5 કે તેનાથી વધારે, એટલે 5 લાખ કે તેનાથી વધારે નફો હોય એવી જે દુકાનો છે એની સંખ્યા 30 છે. એટલે એ આવૃત્તિ થઈ આપણી. એટલે જે દુકાનોનો નફો 5 લાખ કે તેનાથી વધારે હોય એવી 30 દુકાનો છે. હવે 30 કે તેથી વધારે નફો, 10 લાખ કે તેથી વધારે નફો હોય એવી દુકાનો 28 છે. એ જ રીતે જેનો નફો 15 લાખ કે તેનાથી વધારે હોય એવી 16, 20 લાખ કે તેથી વધારે નફો હોય એવી 14, 25 લાખ કે તેનાથી વધારે નફો હોય એવી 10, 30 લાખ કે તેનાથી વધારે નફો હોય એવી દુકાનો 7, અને છેલ્લે 35 લાખ કે એનાથી વધારે, પછી એ વધારે ગમે તે હોઈ શકે એવી દુકાનો 3 છે. તમે જો જેમ નફાની આંકડો છે એ વધતો જાય એમ દુકાનોની સંખ્યા ઘટતી જાય છે. બહુ સ્વાભાવિક છે, કારણ કે બહુ જ વધુ નફો થતો હોય એવી દુકાનો તો ઓછી હોય. 5 લાખ કે તેનાથી વધારે નફો એવી 30 દુકાનો છે, ઘણી છે, જ્યારે 35 લાખ કે તેનાથી વધારે નફો કરતી દુકાનોની સંખ્યા 3 છે. તો આ આપણું ટેબલ છે. આ ટેબલના આધારે આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ. આપણને જે માહિતી આપી છે ઉપર, એનો આપણે ઓજીવ દોરવાનો છે, અને એના આધારે મધ્યસ્થ નફો મેળવવાનો છે. એટલે આપણે આમ મધ્યસ્થ શોધવાનો, અહીં વાત નફાની છે એટલે મધ્યસ્થ નફો શબ્દ વાપર્યો છે. તો આ જે વિગત છે એ વિગત ઉપરથી પહેલાં ઓજીવ દોરો, અને ઓજીવના આધારે મધ્યસ્થ દોરો, એટલે એ જે મધ્યસ્થ મળશે એને મધ્યસ્થ નફો કહેવાય. હવે આપણે શું કરીશું? પહેલાં તો આપણે યામાક્ષો દોરવા પડે, એક્સ અક્ષ અને વાય અક્ષ, જે તમારા માટે કોઈ નવી વાત નથી. હવે નફાની જે અધસીમાઓ છે એને એક્સ અક્ષ ઉપર લઈએ. નફાની અધસીમાઓને ક્યાં લેવાની છે? એક્સ અક્ષ ઉપર. અને સ્વાભાવિક રીતે આપણે જે કરીએ છીએ સંચય આવૃત્તિ છે એ ક્યાં લેવાની છે? વાય અક્ષ ઉપર લઈએ છીએ. ફરીવાર અધસીમાઓ એક્સ અક્ષ ઉપર, અથવા વર્ગ સીમાઓ પણ કહી શકાય, અને સંચય આવૃત્તિ વાય અક્ષ. પણ અહીંયા આપણે થી વધારે, તમે જુઓ થી વધારે શબ્દ છે એટલે આપણે શબ્દ સ્પષ્ટ કર્યો અધસીમાઓ. બાકી વર્ગ સીમા કહીએ તો પણ ચાલે, અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લઈએ. હવે તમે જો બિંદુ આપણને આ રીતે મળશે: 5, 30, એટલે એક્સ યામ એનો 5, વાય યામ 30, પછી 10, 28, 15, 16, 20, 14, 25, 10, 30, 7 અને 35, 3 આવા બિંદુઓ મળ્યા, જેને આપણે આલેખ ઉપર લઈએ. આ બિંદુઓ કેવી રીતે મળ્યા તમે જોઈ શકશો. અહીંયા 5ની સાથે 30 છે પહેલામાં. અહીંયા તમે જુઓ તો
તો એની અધસીમા 5 છે અને એની આવૃત્તિ 30 છે, એટલે 5 30, પછી બીજા વર્ષની અધસીમા 10, એટલે 10 28, 15 16, 20 14, 25 10, 30 7 અને છેલ્લે 35 અને 3. આવા બિંદુ આપણે આલેખ ઉપર આલેખન કરવાનું છે. હવે આપેલ માહિતી પરથી વર્ગો અને આવૃત્તિઓ અને સંચય આવૃત્તિઓ કેવી રીતે મેળવાય એ પહેલાં આપણે તૈયાર કરીએ. આલેખ જે દોર્યો છે ચોપડીનો જ દાખલો છે. તમે જોઈ શકો છો કે આલેખમાં એક્સ અક્ષ ઉપર નફાની અધસીમા આવેલી છે 10 20 30 40 50 અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ આવેલી છે 10 20 30 40 50 અને આ જે બિંદુઓ બતાવ્યા હતા 5 30 10 28 વગેરે એ બધા બિંદુઓ લઈ અને એનું આલેખન કર્યું તો આપણને આ પ્રકારનો જે આલેખ છે એ મળે છે. આ આલેખ છે એ આપણને મળે છે અને અહીંયા તમે જુઓ આ વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ છે અને એક્સ અક્ષ ઉપર નફાની અધસીમાઓ છે જે રૂપિયા લાખમાં છે. ટેબલને જોવાનો પ્રયાસ કરીએ તો આપણું જે ટેબલ છે એ 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 એની સંખ્યાઓ દુકાનની આવૃત્તિ 2 12 2 4 3 4 3 આવી છે. હવે આપણે સંચય આવૃત્તિ કરીએ જે આપણા માટે નવું નથી. પહેલા વર્ગની સંચય આવૃત્તિ તો 2 જ થશે, પછી પહેલો અને બીજો મિક્સ સરવાળો થશે, સંચય થશે એટલે 12 ને 2 14, પછી 2 ને 2 12 એટલે 14, 14 ને 2 16 એટલે ક્રમશઃ સરવાળો કરતા જાય 16, પછી 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 4 27 અને છેલ્લે 27 ને 3 30. આ આંકડો છેલ્લો છે એ કુલ આવૃત્તિ જેટલો મળી જશે. આ આપણને મળી સંચય આવૃત્તિ. આ સંચય આવૃત્તિ પરથી જે બિંદુઓ આપણે લઈએ હવે તો 10 અને 2, 15 અને 4 તમે જુઓ આ 10 એની સાથે 2, 15 અને 14 ફરી વાર જોઈએ તો આ 15 જે છે ઉર્ધ્વસીમા જોઈએ છીએ આપણે તો એની સાથે સંચય આવૃત્તિ કેટલી છે 14, પછી 20 ની સાથે 16, 25 ની સાથે 20, જો 20 ની સાથે 16, 25 સાથે 20 એ રીતે 30 સાથે 23, 25 37 અને છેલ્લે આમ તમે જુઓ તો છેલ્લે 40 આવે છે ઉર્ધ્વસીમા એની સંચય આવૃત્તિ 30. આ રીતે આપણે બિંદુઓ લઈએ અને એનું આપણે આલેખન કરીએ. તો આલેખન કરીએ આપણે તો પેલો જે આલેખ દોર્યો તો એ અને આ આલેખ એટલે આપણને થી ઓછા અને થી વધારે આ બંને પ્રકારની રચના આપણને એક આલેખમાં જોવા મળશે અને એનો જે છેદ બિંદુ છે એનો એક્સિયામ હમણાં જ આપણે વાત થઈ હતી એ લગભગ 17.5 ની નજીક છે અને તે મધ્યસ્થ છે, તેથી મધ્યસ્થ નફો 17.5 લાખ હોય એવું આપણે કહી શકીએ. એને આકૃતિમાં સમજવાનો પ્રયાસ કરીએ. એ જ ફિગર છે બધા પણ તમે જુઓ બંને થી ઓછા અને થી વધારે પ્રકારના આલેખ ભેગા થાય છે એટલે અહીંયા તમે જુઓ બંને વક્ર ભેગા થાય છે, છેદે છે એટલે એ બંને જે વક્રો છેદે છે એ બિંદુથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ અને એ લંબનું જે છેદ બિંદુ છે એ લગભગ 20 થી થોડું નીચે આગળ જેવું આવે છે અને એ છેદ બિંદુનો તમે એક્સિયામ લ્યો તો એ લગભગ 17.5 આવે છે. એટલે એમ કહેવાય કે આ જે માહિતી આપણને આપેલી હતી એ માહિતી આ જે માહિતી છે એ માહિતીનો આપણને મધ્યસ્થ નફો શોધવા માટે કહ્યું હતું દાખલાની રકમમાં. તો આ માહિતીના આધારે આપણે જે આલેખ દોર્યો એ આલેખ જુદા જુદા બિંદુઓને લઈ અને બંને આલેખ દોર્યા એક જ આલેખપત્ર ઉપર તો એ બંને આવૃત્તિ વક્ર જ્યાં એકબીજાને મળે છે એ બિંદુ છેદ બિંદુ જે છે એ છેદ બિંદુ પરથી આપણે એક્સ અક્ષને લંબ દોરી અને એ એક્સિયામ મેળવવાનો પ્રયાસ કરીએ તો લગભગ અંદાજે એ 17.5 લાખ મળે છે. એનો અર્થ એવો થયો મિત્રો, આ દાખલાની રકમ તરફ પાછા જઈએ એટલે તમને વાત યાદ આવે કે આ જે આવૃત્તિ વિતરણ છે એમાં આપણે એવું કહ્યું હતું
કે 5 લાખ કે તેથી વધારે નફો એવી 30 દુકાનો છે અને છેલ્લે જોઈએ તો 35 લાખ કે તેથી વધારે દુકાનો એવા 3 દુકાનો છે. તો આનો મધ્યસ્થ નફો એટલે આમ તમે જુઓ તો વચગાળાનો નફો કયો છે બધાનો એવરેજ એવું થયું, કારણ કે આ મધ્યવર્તી સ્થિતિના માપ છે મધ્યસ્થ. તો કેટલો છે? તો એમ કહેવાય કે એવરેજ એમ કહેવાય કે આ જે દુકાનો છે એમાં નફાનો ગાળો મધ્યસ્થની રીતે જોઈએ તો અંદાજે 17.5 એટલે 17.5 લાખ રૂપિયા છે એમ કહી શકાય. 17.5 લાખ છે એવું કહી શકાય. હવે આવૃત્તિ વક્ર કેવી રીતે દોર્યો, એમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવાની એ બરાબર સમજી લીધું. અને હજી એકવાર યાદ કરી લઈએ તો સામાન્ય રીતે આપણે જે વર્ગ સીમાઓ આપેલી હોય એ વર્ગ સીમાઓને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ અને જે સંચય આવૃત્તિ છે એને વાય અક્ષ ઉપર લઈએ છીએ. અને થી ઓછા અને થી વધારે પ્રકારનું જે વિતરણ આપ્યું હોય એના આધારે અધોસીમા કે ઉર્ધ્વસીમા કઈ લેવી એનો નિર્ણય કરી અને પછી આપણે આલેખ દોરીએ અને પછી જવાબ મેળવી શકીએ છીએ. હવે ઘણીવાર કોષ્ટક આધારિત પ્રશ્નો પણ પૂછાય છે. ગત વર્ષોમાં ઘણી પરીક્ષાઓમાં પ્રશ્નોમાં જુદું જુદું પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય. કોઈ આકૃતિ આપી હોય અને એ આકૃતિના આધારે કંઈ અર્થઘટન કરવાનું કહેવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ પણ આપણે બરાબર આપી શકીએ. કારણ કે તમે જુઓ છો કે પ્રશ્નોની તરેમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણો ફેરફાર થયો છે. એટલે પ્રશ્ન પૂછવાની જે રીત છે એ એવી છે કે માત્ર આપણે કોઈ એક જ લઢણમાં કોઈ મુદ્દાને તૈયાર કર્યો હોય તો એ જવાબ દેવામાં આપણને મુશ્કેલી પડે. એટલે અલગ અલગ રીતે આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણે એનો જવાબ સાચો અને સારી રીતે આપી શકીએ મૂંઝાયા વગર, એવી પણ આપણે પ્રેક્ટિસ કરવી પડે. એના માટે આપણે બહુ જરૂરી છે, કારણ કે અહીંયા આ માધ્યમમાં જે ચર્ચા થાય એ તો બહુ મર્યાદિત થતી હોય છે, પરંતુ આવા જ બીજા દાખલાઓ ટેક્સ્ટબુકના છે, સ્વાધ્યાય પોથી પણ અવેલેબલ હોય તો એનો ઉપયોગ કરીને, અને એનાથી પણ સારી વાત છે કે જૂની ટેક્સ્ટબુક જો આપની પાસે હોય તો એમાં પણ ખૂબ સારો મહાવરો છે, ખૂબ સારા પ્રશ્નો છે, એનો પણ ઉપયોગ કરી અને તમે આ ચેપ્ટર્સમાં ખૂબ સારું કામ કરી શકો અને જવાબ લાવી શકો. આપણે એક બે ઉદાહરણ જોવાનો પ્રયાસ કરીએ. અહીંયા પ્રશ્ન એમ છે કે આ નીચે જે બહુલકીય વર્ગ આપ્યો છે, જે કોષ્ટકમાં બહુલકીય વર્ગ શું છે, માત્ર કોષ્ટક આપ્યું છે. હવે તમે જુઓ, તમારે ખાલી આટલું જ જોવાનું, આવૃત્તિ કેટલી 7, 15, 13, 17, 10. તો અહીંયા 17 છે એ સૌથી વધારે છે. એનો અર્થ એવો થયો કે 30 થી 40નો વર્ગ છે એ બહુલકીય વર્ગ છે. હવે આ માત્ર બહુલકીય વર્ગ છે એમ પૂછવું હોય એને બદલે એમ પણ પૂછે કે આપેલા કોષ્ટકની અધસીમા શું થાય બહુલકીય વર્ગની, તો આપણો જવાબ થાય 30. એના આધારિત F1, F0, F2 એવું પણ પૂછી શકાય. એટલે માત્ર કોષ્ટક આપ્યું એના આધારિત આવા નાના નાના પ્રશ્નો પણ પૂછી શકાય, જેની પણ આપણી તૈયારી હોવી જોઈએ. બીજું એવું ઉદાહરણ જોઈએ કે આપણને એક કોષ્ટક આપ્યું છે અને એમ કહ્યું છે કે 20 થી 30 જે છે એની સંચય આવૃત્તિ તેમજ મધ્યસ્થ વર્ગ શું છે. તમે જુઓ તો આ જે અલગ અલગ વર્ગો છે એ વર્ગમાં તમે જુઓ તો કુલ આવૃત્તિ 62 છે, 62 છે. 62 છે એટલે n બરાબર 62, એનું અડધું કરીએ તો 62નું અડધું 31 થાય. 31 છે એ કયા સંચય આવૃત્તિમાં આવેલું છે? 7 છે એમાં 31નો સમાવેશ નથી, બીજું 22માં પણ નથી, ત્રીજું 35 છે એમાં 31નો સમાવેશ થઈ જાય છે. એનો અર્થ એવો થયો કે આ જે વર્ગ છે એ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ છે. એટલે આ આધારે આપણે એમ કહી શકીએ કે 20-30 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. અને એના આધારિત પણ એલ કે એફ પૂછી શકાય, એલ એફ સીએફ પણ પૂછી શકાય. માની લો કે એફ કે તો જવાબ આપણો 13 આવશે, એલ પૂછે તો આપણો જવાબ 20 આવશે, અને માની લો સીએફ પૂછે મધ્યસ્થ ગણવા માટે તો એ આગલા વર્ગની કિંમત એટલે 22 આવશે. આવા પણ પ્રશ્નો પૂછી શકાય. તો આ પ્રકારનો મહાવરો પણ આપણે કરવો જરૂરી છે. હવે આ પ્રકરણની પૂર્ણાવૃત્તિ કરીએ એ પહેલાં ફરીવાર બધા જ મુદ્દાઓને ખાલી યાદ કરી લો. મધ્યક, તેની 3 રીતો: પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યક રીત, પદ વિચલનની રીત, ત્યાર પછી મધ્યસ્થ, ત્યાર પછી બહુલક, ત્યાર પછી ત્રણેય વચ્ચેના સંબંધો આધારિત સૂત્ર અને એના દાખલાઓ, અને છેલ્લે ઓજીવ એટલે કે આલેખ દોરી અને એના આધારિત મધ્યસ્થ શોધવાની વાત છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર સૂત્રો આધારિત ખૂબ જ બધી વાત છે, એટલે સૂત્રોને બરાબર સમજી લ્યો તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. એકદમ મૂંઝાયા વગર મધ્યક અને મધ્યસ્થ વચ્ચે ગોટાળો ન થાય એ પણ ધ્યાને રાખો, અને બધી જ બાબતોને બરાબર સમજી અને તમે મહાવરો કરી અને આવનારી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી અને આ પ્રકરણમાં વધુમાં વધુ માર્ક્સ લાવો
એવી તમામને સૌ વિદ્યાર્થી મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા. આજે આપણું કામ અહીંયા પૂરું કરીએ. સૌનો આભાર. ધન્યવાદ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.